મયા પ્રતિષ્ઠાપિતાનાં મંદિરેષુ મહત્સુ ચ લક્ષ્મીનારાયણાદીનાં સેવા કાર્ય યથાવિધિ. પરમપિતા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, વ્યાસાસને બિરાજમાન પરમ પૂજ્ય શ્રદ્ધેય શાસ્ત્રી જગત પ્રકાશદાસજી સ્વામી, ગુરુસ્થાને બિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ પ્રેમ સ્વામી, મુનિવલ્લભ સ્વામી વગેરે તમામ સંતગણ, ભગવાનના લાડીલા ભક્તજનો અને આજની આ કથાના યજમાન પરિવારો, સૌને હેત ભર્યા જય સ્વામિનારાયણ. એટલા અવાજમાં આપણને સંતોષ થયો નથી કોઈ દી, પણ હવે મને તો એવું થાય છે કહેવું જ નહીં કોઈને કે હરખો બોલો, અવાજ કરો એમ કહેવું જ નહીં. એ હરખું બોલો, જય સ્વામિનારાયણ. બસ હવે ખબર પડે કે આમાં કેટલી ખુરશીઓ ભરાઈ ગઈ છે અને કેટલું બાકી રહ્યું છે. ભક્તજનો, શ્રીજી મહારાજનો રાજીપો છે મંદિરો બનાવે એમાં. કારણ કે મંદિરો હોય તો સત્સંગ રહે, મંદિરો હોય તો ઉપાસના રહે, અને મંદિર હોય તો દીકરા દીકરીને સંસ્કારો રહે. બાકી મંદિર નહીં હોય એ એરિયામાં જાયશો ને એટલે માત્ર આધુનિકતા હશે. ત્યાં જ્યાં મંદિરો નથી ત્યાંનું વાતાવરણ આખું જુદું લાગશે, માયામય લાગશે. એના કરતાં એકાદ મંદિર પણ જ્યાં હોય ને ત્યાં ભક્તિ ભજનનું સુખ આવે. પણ એ બધુંય કહેવા કરતાં હું આજ એટલું ચોક્કસ કહીશ કે પૂજ્ય પ્રેમ સ્વામીના હાથે મોરબીમાં મંદિર થયું, કડીમાં મંદિર થયું, વિરમગામમાં થયું, ઘણી બધી જગ્યાઓમાં મંદિરો થયા. પણ મને એવું લાગે છે કે આ સર્વશ્રેષ્ઠ મંદિર થશે. કારણ કે આ હરિભક્તોનો જમેલો જ એવો છે સ્વામી. એટલે આ બાજુ તમારે આંખ મીચીને જે કરો ને બધું ફતેના ડંકા જશે. માટે મહારાજને પ્રાર્થના કરીએ, ભગવાન હવે વહેલા પધારે. બસ જેટલું વહેલું અહીં મંદિર ઊભું થઈ જાય ને એટલો તમને વધારે ને વધારે સત્સંગનો યોગ મળવા માંડે. અને હરિભક્તો બળિયા છે, તમને સંત મળ્યા છે પણ એવા બળિયા છે, એટલે હમણાં ચપટીમાં મંદિર તો થઈ જવાનું છે. પણ મંદિર થઈ ગયા પછી આપણે શ્રીજી મહારાજનો રાજીપો લેવા માટે એકદમ સ્નેહ સંપ ભક્તિભાવ સાથે મંદિરમાં આવીએ. માન મોટપ, કોઈના રાગ દ્વેષ એ બધું મંદિરની બહાર બૂટની જેમ કાઢીને આવવાનું. બૂટ ચંપલ હોય ને એને બહાર કાઢવાના હોય. અને બૂટ કેટલા હોય? 2. એ 2 બૂટને બહાર એટલા માટે કાઢવાના, એ 2 અહંકારના અને મમત્વના બૂટ હોય છે. એ 2 જો બહાર રહી જાય ને તો મંદિરમાં આવો સંતોષ થાય, શાંતિ થાય. પણ જો અહંકારને સાથે લઈને મંદિરમાં આવીએ તો આપણને શાંતિ ન મળે. છે ખરેખર મંદિર એટલે શાંતિનું સ્થાન, પણ મંદિરમાં શાંતિનું સ્થાન હોવા છતાંય જો આપણે આપણા અહમને પોષવા માટે અંદર મંદિરમાં પગ મૂકીએ ને તો આપણને શાંતિ ન મળે. માટે મંદિરમાં અહમને ત્યાગ કરી, મમતાને ત્યાગ કરી, માત્ર પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે મંદિરમાં દર્શન કરવા આવીએ, એનો આનંદ જુદો હોય. આ ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં જે મંદિરનો વિચાર અમારા હરિભક્તોને આવ્યો અને પૂજ્ય પ્રેમ સ્વામીને ને એમના સંત મંડળને જે વિચાર આવ્યો છે ને એ ખરેખર અદ્ભુત છે. અહીં ઊભું થશે ને મંદિર ત્યારે તમને સમજાય છે કે આ મંદિર ભગવાને શું કામ આ જગ્યાએ કરાવ્યું છે આપણી પાસે. ઠાકોરજી એવા સરસ સ્વરૂપે અહીં બિરાજમાન થાય કે તમારા આ વિસ્તારના, પૂર્વ વિસ્તારના તમામ હરિભક્તોને સત્સંગનો વિશેષ લાભ મળતો રહે. ભગવાન ખૂબ રાજી થાય. આમાં એક ઈંટની પણ જે સેવા કરે, આમાં એક દિવસ ખાલી 2 તગારા નાખવાની જે સેવા કરે તો એના ઉપર પણ ભગવાન ખૂબ રાજી થાય. વાસુદેવ મહાત્મ્યમાં ભગવાને એમ કહ્યું છે કે જે ભગવાનના મંદિર બનાવે, મંદિર બનાવવા માટે જગ્યા આપે
અને મંદિર બન્યા પછી એને આજીવિકા માટે ખેતર વાડી કે ધન દોલત મંદિરમાં અર્પણ કરે દીવાબત્તી માટે, તો કે એને સીધે સીધું ભગવાનનું ધામ મળે છે. લોકો કહે છે કે મંદિર શું કરવા છે? કે ભાઈ સિનેમાએ શું કરવી છે? સિનેમાઓ શું કામ નવી નવી થતી જાય છે? કેટલા બધા સિનેમાના ને એ બધા પ્રોગ્રામો થાય છે, તો પછી એમાં શું કામ પૈસા નાખો છો? કે અહીંયા માણસને આનંદ આવે. તો અમને અહીં થોડું દુઃખ થાય છે, અમને આનંદ આવે છે. અમને મંદિરમાં આનંદ આવે છે, તમને સિનેમામાં આનંદ આવે છે. તમે તમતાર તમારી સિનેમાયું વધાર્યા કરો, અમે અમારા મંદિરો વધારશું. મંદિર કોઈ દિવસ નુકસાનમાં નથી. મંદિર જ્યાં જ્યાં બન્યા છે ને, ભગવાનના ઉપાસનાના દ્વાર ત્યાં ખુલ્લા રહે છે અને માણસનું જીવન ઘડતર થાય છે. માટે મંદિરનું ચણતર થાય એમ માણસનું જીવન ઘડતર થાય. એટલે અચૂક આ મંદિરમાં નાની મોટી જે કંઈ થાય એ દરેક ભક્તો સેવા કરજો અને ખૂબ વહેલા જેટલું બને એટલું ઝડપથી મંદિરનું કાર્ય પૂરું કરી અને ભજન કરવાનું ચાલુ કરાવી દો, એવું હું પ્રેમ સ્વામીને વિનંતી કરીશ. અને દરેક ભક્તોને ખૂબ ખૂબ હેતથી અમારા આવેલા સાથે આવેલા પૂજ્ય બટુક સ્વામી, પૂજ્ય પૂર્ણપ્રકાશ સ્વામી, પૂજ્ય ઋષિ દર્શન સ્વામી અને ધ્રાંગધ્રાથી પૂજ્ય નારાયણ સ્વામી, કોઠારી સ્વામી, શ્રીજી સ્વામી વગેરે સંતો વતી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ સાથે જય સ્વામિનારાયણ.